મિત્રો ખાસ કરીને એ લોકો આ ખાસ આખો વિડીયો જોજો કે જે દુઃખથી ઘેરાયેલા છે, જેમના જીવનમાં બહુ દુઃખ આવી ગયું છે, એ ખાસ આ વિડીયો જોજો, પૂરો જોજો. અને પૂરો એટલા માટે જોજો કે પૂરો જોશો ને તો કંઈક મારું તમને આશીર્વાદ મળી જશે. અને હા, દુઃખથી ઘેરાયેલા હોય તો દિલથી તમે ખાલી કોમેન્ટની અંદર દિલથી લખી દેજો જય સિકોતેર વહાણવટી, આટલું લખવાનું છે. અને માં સિકોતેર વહાણવટીની વાત કરું તો એના દોરેથી માતાના મઢમાં માતાના મંદિરમાં આવી ગયા, માતાના મંદિરમાં દર્શન કરી લીધા, એમના દ્વારેથી ને આજ લગી કોઈ ખાલી હાથ જતું નથી અને જશે પણ નહીં. માએ આજ લગી અપરંપાર પરચા આપ્યા છે, તો માં આટલું પણ કામ કરશે. તમારા દુઃખ દર્દ જરૂરથી જે જોનારના તો ખાસ કરશે કે માની ભક્તિમાં આવી ગયો સમજશે. એટલું તો એટલું કહું ખાલી પ્રવચન સાંભળો ને તમે અને ખાલી દિલથી બોલી જાઓ ને, અહીંથી હૃદયથી કે માં સિકોતેર વહાણવટી. બસ માં, હું ભલે મારી જોડે ટાઈમ નથી દીવો કરવાનો, દુઃખ કશું કરવાનો ટાઈમ નહીં, પણ મને ખાલી માં હું તમારું નામ દિલથી લઉં છું, હૃદયથી લઉં છું, સાચા ભાવથી લઉં છું, તો માં મારું આ કામ પૂરું કરજે ને માં. પણ તે કેટે તમારો ભાવ સાચો હોવો જોઈએ. હું તમને ગેરંટી એટલે 100% તમારું કામ થઈ જશે. હું કહું છું કામ જરૂરથી કરી જશે. એકવાર જયકારો બોલાવી દો સિકોતેર માતાનો, જય સિકોતેર વહાણવટી માં. જેમ અંધારી રાત પછી અંજવાળું આવે છે, તે જ રીતે સુખનો દિવસ તમારા ઘેર જરૂરથી ઉગશે. માં તમારા જીવનમાં સુખનો સૂરજ જરૂરથી ઉગાડશે. તમારા સુખ, દુઃખ, દર્દ, તમારું બધું માને ચરણોમાં આ રીતે દર્શન કરવાનું, બધું જ શાંતિ થઈ જશે, સારું થઈ જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે. કારણ કે દરબારમાં આવી ગયા છો, દરબાર એક માના સાનિધ્યમાં આજે વાતો કરવા તમે આવી ગયા છો, વિડીયો જોવા આવી ગયા છો અને માના દર્શન કરી લો. એટલે હું મંદિર સામે બેસીને કેમ વિડીયો બનાવું છું, મંદિર જોડે જે હું જે જગ્યાએ અગરબત્તી કરું છું, દીવો કરું છું, એ જગ્યાએ કેમ વિડીયો બનાવું છું? કારણ કે અહીંથી તમને કંઈક પ્રેરણા મળે. માં ડાયરેક્ટ તમે માના દર્શને થઈ જાય ડાયરેક્ટ. એટલા માટે હું અહીં બેહીને વિડીયો કેટલી આવડે મેં ચાલુ કરી છે. પહેલાં હું ટેબલ પર બેસીને વિડીયો બનાવતો હતો, ગઈકાલે બી 2 દાડા પર ટેબલ પર બેસી. મેં વિચાર્યું કે ના, મારા દર્શન પણ ભક્તોને કરાવીએ તો મારો વિશ્વાસ બેહે લોકોને. તો વિશ્વાસ રાખજો મા પર, ભરોસો રાખજો, માં ક્યારેય નહીં હારવા દે, એ હું 100% તમને કહું છું. અને હું એક તમને પહેલું અત્યારે કહું છું, પહેલી વાર કહી ચૂક્યો છું કે હું માતાજીનો ખાલી દાસ છું, સેવક છું. હું કોઈ ભૂવો બનાડો નથી, હું ભૂવાપણો કરતો નથી, પણ હું માની ભક્તિ સાચા દિલથી કરું છું, અહીંથી કરું છું. એટલે મારું કહેલું માં જરૂરથી મળશે, મને પૂરો વિશ્વાસ છે. તમારે કંઈ પણ કામ હોય, ગમે તે સપનું હોય તમારું, કોમેન્ટની અંદર જરૂરથી લખજો. સપનું તમે લખશો ને કોમેન્ટની અંદર, હું માને તમારા પ્રત્યે હું પ્રે કરીશ, હું પ્રાર્થના કરીશ, માં તમારું કામ જરૂરથી પૂરું કરશે. જેટલા પણ કોમેન્ટો કરશે, જેટલા પણ લોકો કહેશે કે ભાઈ સંજયસિંહ વાઘેલા અમારા આ કામ છે, માં તમારું પૂરું કરી દેવું સારું. પણ હા, સપનું કહેતા પહેલાં દિલથી માનું નામ અહીંથી લેજો હૃદયથી, અને પછી કોમેન્ટ કરજો, તમારું કામ જરૂરથી થશે. મિત્રો, જેમ ગમે એવું હોય, ગમે નહીં કહેતા આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, તમને એવું લાગતું હોય અંદરથી, ભાવ થતો હોય અંદરથી, પેલું થતું હોય કે ભાઈ આ નડે છે મને, ગમે એવી નડતી હોય ને, ગમે એવું ભૂતડી ભલાડી ગમે તે આવી ગયું હોય, એવી ખોટી પેલી હોય શક્તિ તમારા તઈ, ખાલી દિલથી માને યાદ કરશો ને, જય સિકોતેર પરચાધારી નમો નમો, ડાકવારી મારી નમો નમો, દેવી સિકોતેર નમો નમો, દરિયાની દેવી નમો નમો. ભલ ભલી ગાયબ ના થઈ જાય ને માં, ભલ ભલું આવેલું તો કે જો તમારે એ જ ક્ષણે તમારું અને મારી નામની અગરબત્તી ફેરવીને એ જગ્યાએ રોપી દેજો કે ભાઈ આવું ગમે એવું હોય મારા ઘરેથી ભાગી જવું જોઈએ. નકારાત્મક ઉર્જા બધી ભાગી જવી જોઈએ, એક સકારાત્મક ઉર્જા પ્રવેશ કરવી જોઈએ. પછી જુઓ ચમત્કાર.
કારણ કે માં 77 કરે ને એવું કોઈ નથી કરી શકતું, હું કહી શકું છું. કારણ કે માએ મારા જીવનમાં જે કર્યું છે મને વિશ્વાસ છે, મને પૂરો વિશ્વાસ છે મિત્રો. તમને વિશ્વાસ હોય ને તો કમેન્ટ કરજો જય 77 વહાણવટી. તમને વિશ્વાસ હોય ને તે ભક્તને જરૂરથી શેર કરજો, કારણ કે આપણે ભક્તિ વેચવાની છે, વધારવાની છે, બધી આખી ગુજરાતમાં વેચવાની છે. તમને વિશ્વાસ હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ એટલા માટે કારણ કે તમારા એક સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો, તમારા સબસ્ક્રાઈબ કરવાથી આપણી ભક્તિનો સાગર વધારે ને વધારે આગળ વધે છે. એવી જ રીતે તમે સબસ્ક્રાઈબ કરશો, આપણું વિડીયો વધારે ફેલાશે, વધારે લોકો જોડી જશે, પુણ્ય કોને મળશે? એક જે લોકો બાધા રાખશે કદાચ એમનું કામ થઈ ગયું તે પુણ્ય કોને તમને મળશે? કારણ કે તમે શેર કર્યું છે, સબસ્ક્રાઈબ કર્યું છે, એટલા માટે આ વિડીયો વધ્યો છે. અને માએ એ ભાઈનું કામ કર્યું છે, એ ભાઈનું આત્માને શું શાંતિ મળશે ને અહીંયા આગળ, તે ઘડે કહેશે વાહ આ વિડીયો આવ્યો મારા જોડે હાર થયો અને માએ મારું કામ કર્યું. તે ઘડી એને અંદરથી ખુશી મળશે ને, એ ખુશીના તમને જરૂરથી પૂરી થશે, આશીર્વાદ મળશે, ઇન્સાનિયતના આશીર્વાદ. માના તો આશીર્વાદ તમારા પર આજથી વિડીયો ચાલુ જોઈ લીધો, મળી જ ગયા સમજીને. બરાબર છે. જય માતાજી બધાને. અને ભક્તો કોમેન્ટ કરવાનું તો જરૂરથી રાખો, કંઈ નહીં ભાઈ કોમેન્ટ માતાજીનું નામ જરૂરથી રાખો. જય માતાજી બધા. મળીએ પછી ના વિડીયો. જય માતા.